સુરતના અડાજણ વિસ્તારમાં વિદેશ મોકલવાના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। અડાજણના નિલેશ સોલંકી નામના શખ્સે એક યુવકને પોલેન્ડમાં વર્ક પરમિટ આપવાની લાલચ આપી તેની પાસેથી ₹8.43 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। યુવક પોલેન્ડના વોર્સો એરપોર્ટ પર પહોંચતા તેની વર્ક પરમિટ બોકસ હોવાનું બહાર આવ્યું હતું, જેના પગલે ઇમિગ્રેશન વિભાગે તેને ભારત ડિપોર્ટ કર્યો હતો। સુરત પરત ફર્યા બાદ યુવકે નિલેશ પાસેથી રૂપિયા પરત માંગ્યા, પરંતુ તે સંપર્ક વિહોણો થઈ જતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જયેન્દ્ર પાંડે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, આ સમગ્ર છેતરપિંડીનો મામલો શું છે? બિલકુલ, થોડા સમય પહેલા સુરત શહેરના રામગઢ વિસ્તારમાં રહેતો એક યુવક જે છે તે પોલેન્ડ જવા માંગતો હતો, જેથી તેના સંપર્કમાં નિલેશ નામનો વ્યક્તિ આવ્યો હતો। તેણે કહ્યું કે હું તને જોબના બહાને જે છે ત્યાં તને મોકલી આપીશ અને તેને કારણે તને વિઝા પણ અપાવી દઈશ। તેવા અલગ અલગ જે છે વાતો કરવામાં આવી હતી। અંતે જે યુવક જે છે તે પોલેન્ડ જવા માંગતો હતો, જેથી તેણે 8.43 લાખ જેટલી રકમ તે નિલેશ નામના યુવકને આપી હતો। વિઝા પણ તેના હાથમાં આવી ચૂક્યા હતા, પરંતુ જ્યારે પોલેન્ડ પહોંચતા યુવકે જે છે ત્યારે તપાસણી કરવામાં આવી હતી, ત્યારે જે વિઝા અને જે અનેક ડોક્યુમેન્ટ હતા તે ફેક જણાતા તેને ત્યાંથી તાત્કાલિક ધોરણે સ્થાનિક સરકાર દ્વારા, પોલેન્ડ સરકાર દ્વારા તેને સુરત રિપોર્ટ કરવામાં આવી હતી અને ભારત ત્યારબાદ તે યુવક અહીં આવીને નિલેશનો સંપર્ક કર્યો હતો, પરંતુ નિલેશે ત્યારબાદ જે મર્યાદિત છે તેને પૈસાની માંગણી કરી હતી, પરંતુ પૈસા ન આપતા સંપર્ક ન સમગ્ર બાબતે તેણે અડાજણ પોલીસમાં મોટી દાખલ ફરિયાદ નોંધાવી હતી। જી જયેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।